ચોમાસા દરમિયાન પશુઓને કેવા પ્રકારનો ચારો આપવો, પશુઓમાં ચોમાસા દરમિયાન શું ધ્યાન રાખવું જોઈએ, જેને લઈને પશુપાલકના ડૉક્ટરે આપી પશુપાલકોને સલાહ। ચોમાસાની ઋતુઓ આશીર્વાદ સમાન છે। ચોમાસાની શરૂઆત થતાની સાથે જ કૃષિલક્ષી પ્રવૃત્તિઓ ફરીથી શરૂ થતી હોય છે। આ ઋતુમાં વાવણી પાછળ ખેડૂતો પશુ વ્યવસ્થાપન સાથે પૂરતું ધ્યાન આપી શકતા ન હોય છે, જેને લઈને પશુઓમાં રોગચાળો અથવા અન્ય તકલીફો જોવા મળતી હોય છે, જેથી કિંમતી પશુઓ રોગચાળાના ભરડામાં આવી જતા હોય છે। ચોમાસાની ઋતુ દરમિયાન પશુઓના રહેણાંક, ખોરાક અને રોગના તથા રસીકરણના નિયંત્રણ પાછળ પૂરતું ધ્યાન આપવું જોઈએ। જો પશુપાલકો આ બાબતે વિશેષ ધ્યાન આપે તો વ્યવસાયનું સંચાલન ખૂબ જ સારી રીતે કરી શકાય। ગુજરાતમાં ખેડૂતો ખેતીના વ્યવસાયની સાથે સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરી રહ્યા છે। હાલમાં ચોમાસાની સિઝન શરૂઆત હોવાથી ખેડૂતો પૂરતું ધ્યાન ન દેતા હોવાથી પશુઓમાં જુદા જુદા પ્રકારના રોગ આવતા હોય છે। કેવા પ્રકારનું ઘાસ ખવડાવવું જોઈએ તેની સંપૂર્ણ માહિતી જાણીતા ડૉક્ટર દ્વારા અન્ય પશુપાલકોને સલાહો આપવામાં આવી રહે છે। પશુપાલક ભાઈઓ, અત્યારે ચોમાસાનો સમય ચાલી રહ્યો છે, ત્યારે આપણે જાણીએ છીએ કે ચરિયાણ માટે આપણને લીલો ચારો પુષ્કળ પશુઓ માટે આપણે ઉપલબ્ધ હોય છે, પણ આ સમયગાળામાં આપણા પશુઓ જેમ કે રજકો છે, મકાઈ છે, એવો ઘાસચારો વધારે પ્રમાણમાં ન ખાઈ જાય એની તકેદારી રાખવી જોઈએ। અને પશુ આહારમાં લીલો, સૂકો ચારો અને ખાણદાણ દરેક વસ્તુ મહત્વની છે। તો ચોમાસામાં આપણે સૂકો ચારાનું પણ જે છે વ્યવસ્થાપન કરી રાખવું જરૂરી છે। ગુજરાતમાં ઘણી ગૌશાળાઓ પણ આવેલી છે, જે ગૌશાળાઓમાં ગાયોને લીલો ઘાસચારો ખવડાવવામાં આવતો હોય છે। જ્યારે આ ઘાસચારો ખાઈને અમુક પશુઓ બીમાર પડતા હોય છે, જ્યારે અમુક પશુઓ મૃત્યુ પણ પામતા હોય છે, જેની કાળજી કઈ રીતે રાખવી તેની સલાહ ડૉક્ટર સુમન ત્રિવેદી, પશુ ચિકિત્સક, વેટરનરી કોલેજ, લોકશાળા દ્વારા જણાવ્યા મુજબ પશુઓને ખાણદાન, લીલો ચારો અને સૂકો ચારો ખવડાવવો જરૂરી છે। હાલ ચોમાસાની સિઝન શરૂ હોવાથી પશુઓને વધારે પ્રમાણમાં સૂકો ઘાસચારો આપવો જોઈએ। ખાસ કરીને જંતુનાશક દવાનો છંટકાવ કરેલ ઘાસચારો ને થોડો સમય સૂકવી અને ત્યારબાદ ઘાસચારો પશુઓને આપવો જોઈએ। અને લીલો ચારો જેવો કે રજકો પશુ વધારે ખાઈ જતું હોય તેમાં સેપોનિન નામનું તત્વ રહેલું હોય છે, જેના લીધે પશુને આફરો ચડે છે અને જો તાત્કાલિક પશુ સારવાર કરવામાં ના આવે તો પશુ ઘણી વખત મૃત્યુ પણ પામતું હોય છે। તો આ બાબતે જ્યારે આપણે પશુને ચરિયાણામાં મોકલીએ અથવા તો લીલો ચારો વધારે પ્રમાણમાં આપીએ તો કાળજી રાખી, તકેદારી રાખીને એના પહેલાં એને થોડો સૂકો ચારો આપણે ખવડાવીએ તો આ સમસ્યા રહેતી નથી। આ ઉપરાંત ચોમાસાના સમયમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા હોઈએ આપણે, તો એવો ચારો પણ તાત્કાલિક પશુઓને ના આપવો જોઈએ। થોડા સમય એને તડકામાં રાખી અને પછી આપણા પશુઓને એને નીરી શકાય। આ ઉપરાંત પરિવહન કરીને આપણે લીલો ચારો, સૂકો ચારો દૂરના વિસ્તારમાંથી લાવીએ ત્યારે ટ્રક નીચે સૌથી નીચેના ભાગમાં દબાઈ ગયેલો ચારો હોય એ ઘણી વખત બટાઈ જાય છે, ખરાબ થઈ જાય, એમાં ફૂગ લાગી જતી હોય છે। તો આવો ચારો પણ જે છે પશુઓને આપવાનું ટાળવું જોઈએ, નહીંતર એના શરીરમાં ઝેરની અસર ઉત્પન્ન થતી હોય છે અને પશુનું આરોગ્ય જોખમાતું હોય છે।